મમ્મી તો બેસી છે ગાડીમાં. તો ચાલો નીકળીએ હવે દવાખાને. મમ્મી અડધા કલાકે તો નંબર આવ્યો પણ વસ્તી કેટલી હવે તરત થઈ છે ચેક પડી ગયા. હા લાય કરતો તો રહ્યો ફૂટ્યો હતા થોડો થોડો આવશે. તો ચાલો કઈ જમી લઈએ. ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. હું તો હાલ ઉઠ્યો છું ગાઈઝ, 9 વાગ્યા છે 7:30. બ્લોગ ચાલુ કર્યો છે. જે થઈ ગયો છે બહાર ચૂલો વળગી રહ્યો મસ્ત જો પાણી ગરમ થઈ રહ્યું. તો ચલો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ જે ઉઠ્યા હોય મને. પછી મિત્ર નહીં નાખ્યું? હા ગુડ મોર્નિંગ, જય માતાજી. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કઈ દાદી તો તૈયાર કરી નાખે છે મિત્રોના. તો 8 વાગી જશે. તનસુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મુઢામ ના કાલે એવું. જય માતાજી. ચલો ગાઈસ વિડીયો તો એડિટ થઈ ગયું છે ને 100 થઈ રહ્યું છે. નહીં નાખી હવે નીચે ફટાફટ. હા ટીવી ને રિચાર્જ કરાય સુધી મિલકે જ નહીં ચાલે હોય. તો ગાઈસ મિત્રોનો તો ગાડી આવી છે બહાર ઊભી છે સ્કૂલની. મિત્ર જલ્દી જલ્દી હાય. મિત્રો તો ગયો સ્કૂલમાં. તો ગાઈસ હું તો નહીં ફ્રેશ થઈ ગયો. મમ્મી શું કરું છોડો એક્ટિવામાં જવું પાછું ગાડીમાં જવું ફાવશે એક્ટિવ? ટ્રાફિક બહુ હોય સારું એટલે પછી એટલે ફટાફટ હેડી હેડો. વાગ જ નહીં તો તાન રોજ વાગ અનાજ નહીં વાગે. બાકી હજી દવા નાખી દીધી બધી? હા તૈયાર થઈ જાય ફટાફટ હું આવું. તો ભાઈ દાદીએ તો ખીચડી વગાડી છે તો ચલો થોડી ઘણી ખાઈ લઈએ, મસ્ત જેવું કરી લઈએ. હેડીએ ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. ચલો ગાઈસ અમે તો નીકળીએ છીએ. મમ્મીને દવાખાને લઈ જઈ બતાવવા જવાનું આજે અઠવાડિયે. મમ્મી તો બેસી છે ગાડીમાં. તો ચાલો નીકળીએ હવે દવાખાને ભેગા થઈ ગઈ છે. તો ગાઈસ હું તો મમ્મીને લઈને દવાખાનું આવી ગયો. મમ્મીને તો આગળ ઊભી રાખી છે કેસ બેસ નોંધાવા. તો બધી ગાડી મૂકીને આગળ પહોંચ્યું. તો ચાલો જઈએ હવે દવાખાનામાં અંદર જોઈએ ડૉક્ટરનું શું કહેવું સાજી. તો ગાઈસ મમ્મીને કેસમાં તો એન્ટ્રી પડી દીધી. મમ્મી અડધા કલાકે તો નંબર આવ્યો પણ વસ્તી કેટલી હવે તરત થઈ છે ચેક. હવે આવી જશે નંબર. તો ચલો ગાઈસ બેસીએ તો વાટ જોઈએ હમણાં નંબર આવે બતાવીને પસંદ કરી. તો ગાઈસ મમ્મીને તો બતાવી દીધું દવા બધી એની જ છે. હવે કમ્પ્લીટ થઈ ગયું. મમ્મી હવે ચશ્મા ના પહેરે તો ચાલે એવું કીધું. મમ્મી હવે ચશ્મા ના પહેરે તો ચાલે એવું કીધું. તો ચલો ગાઈસ હવે નીકળીએ. મમ્મી તો ઓકે જ છે, ખાલી બતાવવાનું આજે. હવે પાછા મહિના બસ પાછા આવીશું બસ પૂરું. તો ચલો ગાઈસ નીકળીએ હવે ઘરે જવા માટે. મમ્મી તો આગળ ઊભી છે, એને લઈ લઈએ. ઓકે જ છે ગાઈસ, ખાલી બતાવવા આવવાનું હતું, બતાવી દીધું. મહિના પછી આવીશું. હવે ચશ્મા બસમાં ના પહેરે તો ચાલે. હવે ફરી એક ઘરમાં બહાર બધા ખાલી જમવાનું બનાવવાનું ખાલી થોડા દળા જ છે પછી વધુ નહીં. મમ્મી તો કઈ મમ્મી રહી છે. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. મમ્મી કરા લે હે છોટું હું ખાય ના મને નહીં ખાવ. તું ખા તું ખા તું તું ખા તું. નીકળીએ જોશો નોકરી ફટાફટ.
ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. છાસ લઈને આવ્યો હું. ગરમી ચાલુ થઈ ગઈ તો છાસ પાસ ખાઈએ કા. ગયા બધો રોટલો બનાવ્યો. રોટલા બનાવ્યા શું કરી ખાવા બેઠી ખાઈ લેજા. તને શું કર્યું તે? એ કેમ બોલતો નહીં લે? કોણ બોલ્યું તને? કેમ બોલતો નહીં? કોઈ બોલ્યું શું? હે મેં તો જમવા બેઠી છે ભાઈ. તીતલવાળા કોઈ મને કંટાળો આવ્યો. હા સાડાડે પૂરું નહીં તો રોજ તો મારા કંટાળો. કિંજલ વગર અધૂરું રહી ગયું. એ બી કરે બાપુ તો ચલો ગાઈસ હું તો જમવા બેસી ગયો. તો બટાકા ફુલાવાની બનાવી નેચર ફુલાવાની બનાવવાનું બટાકા રોટલી તારે ખાવાનું લઈ જાય. તો ચલો ગાઈસ હું તો જમી લઉં. બધા તો બેસે આ જવાનું પપ્પાને ટિફિન લઈને જવાનું એટલે પહેલાં ખાઈ ગાઈસ મેં તો ઘરે આવી ગયો સ્કૂલથી. એ એવું ના બોલાય લ્યા. તો ગાઈસ મિત્ર તો ઘરે આવી ગયો. હા તો ગાઈસ ટિફિન તો ભરાઈ ગયું ને હું નીકળું છું ટિફિન લઈને બજાર જવા માટે. ચાલો નીકળીએ. આ તો તડકો એવો હોય ને. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી. 6:22 થઈ છે, 6:30 વાગ્યા. તો ગાડી સાફ કરવી છે ને કવર ઢોકવાનું છે. તો કઈ ઘરમાં તો કોઈ દેખાતું નહીં. મિત્ર એકલો રોઈ રહ્યો છે. મિત્ર બોલ લઈને ચોડો એવું ના હોય. તો કઈ મમ્મી તો નીચે આવીને બેઠી. શું કરી મમ્મી? દહીંનું દડા તો તાર ના જવા લોટ તો ઓખમાં આવો બધું. ખાન બાન બનાવી પાણી ઉભરાવાનું હાલત બંધ કરી બહાર જીવો. તો ગેસ પાણી તો ભરાઈ ગયું છે ને મમ્મી બહાર બેઠી એક બંધ કર્યો પકાલ જ. ગાડી સાફ કરી તો ગઈ તો રસોડામાં તો કોઈ દેખાતું નહીં. તો કિંજલ ફરતી બેઠી બનાવી સામાન ખીચડી વગાડી છે. મમ્મી એકલી બેહી રહી સાત તો એકલી બહાર જઈને બેઠી હોય તો હવે તો બેહાય વધુ ના જાતે બે હોય જાઓ તો જોયા મેં તું જો હેરાઈન ટીવી જોતો હતો ને તે બસ શાંતિથી ઉભા થઈ જાઓ. ચાલો કંઈ નહીં થયું. તો ગાઈઝ તું તો પડ્યો ભૂઈ અહીંયા આય કેમ વાગ્યું? તો ગાઈઝ મિત્ર તો ટીવી જોતો તો તે બહાર લાયા રમવા. અહીંયા લાય અહીંયા એને તો સ્ક્રેચ પડે બેટા. અહીંયા લાય એ લેતા સેલો ટેપ લેતા એરી. તો ગાઈઝ ગાડી તો આગળ લાયા છીએ. થોડી સાફ સફાઈ કરી દઈએ. ઈટો વચ્ચે પડી છે પગમાં આવો અહીંયા લગાવવાનું માવ. તો ચાલો ગાઈઝ હું તો ગાડી સાફ કરી દઉં. ક્લીન. તો ગાઈઝ ગાડી તો સાફ કરીને પાછી ઠેકાણા મૂકી દીધી અને હું એ ફ્રેશ થઈ ગયો. હવે જઉં છું બજાર પપ્પાની જોડે. મિત્રો અવાજ ઓછો અવાજ કમ રાખવાનું. કેટલો બધો અવાજ કરી નાખ્યો છે હે? તો ગાઈઝ દાદી તો કરી રહેશે. શું કરી દાદી? દેવતી કરી. તો ગાઈઝ અવાજ રોધવાનું દાદી હાથમાં આવીશું શાકભાજી બનાવી દીધું. તો ચલો નીકળીએ ગઈ જાઓ બજાર જવા. તો ગાઈઝ હું તો બજારમાં આવી ગયો ને તો બધું સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ. પપ્પા જશે શાકભાજી લેવા લઈને આવો ને તો નીકળીએ ગઈ. પપ્પા તો તાળો મારી દેશે તો ચલો નીકળીએ ઘરે જવા માટે. હું પીજો લે. તો ગાઈઝ મિત્રો દાંત પડી ગયો જો ચેલો ને એનો વલિયા એ બધા જે આમ કરજી મોઢું ખોલજો કયો દાંત પડી ગયો. આ કરજે જીભ ના ડાળે. બોખલો દેખાય જો આના તો દાંત પડવા માંડ્યા.
શા મળ્યો દ્વાતીનો દાદી આછી નીકળી પડી ગયા હા લાયા લાયા કરતો તો એ રહ્યો અમે નહીં નાતા તો એવું જ કરતા હતા લાયા 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 કરતા હતા બતાય કે બતાય કે બોખો થઈ ગયું લે બોખો દાન પડવાનું ચાલુ હા આપણી જીવન તો જ જાય ગમે આપણે ના પાડે જીભ તો જ જાય અમે નેના હતા ને ખાલી લગીર દોત હલતો હોય ને તો હાથે ખેંચીને પાડી જ દઈએ એવું નતા કરતા હતા એ તો એ પાડી જ દે ને બધું પણ આપણો જીવ તો જાય જીભ અડા ઓગળી અડા એ હીરો કે હલતો તો પણ આ નહીં મારો દીકરા જતો રહે એ બ્રશ કરી મારતો પડી જાય જોર મમ્મી દવા નાખી હતી આ બે બાકી કટકા થઈ થઈ ભાઈ પડી જાય ખાતો તો કઈ મમ્મી તો ઊંઘી છે ખાધું ખાતું દવા ના ખાઈએ જાગલી વાહન ધોવા જાય રોથી રિમોટે તોડ નાખી પપ્પા સરવાથી તૂટી જાય તૂટી જાય તમે તો તૂટી જાય રિમોટ તો હવે તો જમવાનું બધું લાવી દીધું ને દાદી રસોડું સાફ કરી દેશે સાફ સફાઈ ચાલી જઈશે જો બધા જમી રહ્યો ખાધું દાદી ચાલો તમે પછી ખાવા મીઠું તે ખાધું ભાઈ ખાધું અંકિત અહીં બેઠો આવા આવશે તરત ના આવે ફૂટશે કે રાગ રાગ ધીમે ધીમે ફૂટશે હવે નહીં બાપા તો ગાઈસ જમવા બેસી જાય પપ્પા નહીં બોલે એવું અઠવાડિયામાં જાય ફૂટ્યો છે જુઓ થોડો થોડો ફૂટ્યો છે થોડો થોડો જુઓ મીઠું અહીંયા આવજી અહીંયા હું તાર દાન જોઉં ફૂટ્યો દાદ થોડો થોડો આવશે તો ચલો કઈ જમી લઈએ તો ચલો કઈ જમી લઈએ બનાવી શાક તો કોબીનું શાક હું એ બેજો દાદી કોબીનું શાક નહીં તો કઈ મેં તો જમવાનું કાઢી નાખી તો જો થોડું જ કાઢી ટોટલી ખાઈ લઈએ તમે તો કઈ મમ્મી તો દવા નાખી અને મેં તો જમી લીધું બે કડી ગયો પછી જી ઉપર તો ચાલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ બધાને ગુડ નાઇટ કહી દઈએ મમ્મી ગુડ નાઇટ દવા નાખી દઈએ ને બધી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ચાલો કઈ મમ્મી નહીં બહાર છે દાદી મમ્મીને તો કીધું દાદી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ મીતુ ગુડ નાઇટ જય માતાજી અંકિત ગુડ નાઇટ તો ગાઈઝ હું તો ઉપર આવી ગયો ને કપડાં બપડા ચેન્જ કરી દીધા નીચે તો બધાને ગુડ નાઇટ કરી દીધું તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ કાલે નવા બ્લોગમાં અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ